धनिये न छोड़ायो किना, लाख दलीला लैडिया, मेरे जीव के यही जीवन, इन पावतले पड़ी रहूं, धनी नजर खोलो बातुन, पलन वाड़ू निरखू नेत्रे, मेरे जीव के यही जीवन। प्रणाम जी। ए तहकीकतुम कर दिया, मैं तो बैठी बीच ना है, इन विध खेल देखावत, इन विध खेल खेलावत, हक नाही के माहे, कर इत कहू कहू रूह तरसत। આનંદ રાખી રહે તો સુંદર સાજી અવાજ આવે છે ને એનો પ્રોબ્લેમ લાગે છે. અવાજ આવે છે, અવાજ આવે છે. ઠીક હે ને બધી ચોપાઈ હતી આજે ક્યાંથી લીધું? 14 બીજું ચરણ. अब धनी जो जानो तो सही चौपाई की હા એનું બીજું ચરણ. હા, तो કરઈત કહુ કહુ રૂહ તરસત, પછી કાહું કાહું બોલે તરસત. अच्छा जो जानो तो करो, ધની તમારા હાથમાં છે મારું જીવન, તમે જે ઈચ્છા હોય એવી રીતના કરો મારા જીવન. સુંદર સાજી આપણે લાખ કરીએ ને કાંઈ બી તમે કરી લો તો ધની જે ઈચ્છા કરે, ધનીની જે મરજી હશે એ જ આપણા જીવનમાં થવાનું છે. પણ સૌથી વિશેષ વાત, જે બહુ જ ભાગ્યશાળી, બહુ જ નસીબદાર, જેના માટે વાણીમાં ધન શબ્દ લખ્યો છે ને, એ છે કાહુ કાહુ રૂહ તરસત. કોઈ કોઈ રૂહ રાજ્ય માટે આ સંસારમાં તરસે છે ને એ ધન છે. બાકી સંસારની ઉપલબ્ધિઓ માટે, સંસારમાં કોઈ બી ચીજ યા વ્યક્તિ માટે તો બહુ બધા એના તડપતા તરસતા યા રડતા થઈ ગયા છે. આ સંસારમાં કોઈ કોઈ દિલ્હી રૂહ હશે ને એ રાજ્ય માટે આંસુ બળશે લગાવતી હશે, રાજ્ય માટે તડપતી હશે, જેને રાજ્યનો જોવાશે, જેને રાજ્યના સુખ પ્રાપ્ત કરવા હશે. એ ધન છે તો કાહું કાહું રૂહ તરસત, જે જાગૃત થઈ ગઈ, દિલથી જે જાગૃત થઈ ગઈ ને એ રૂહ રાજ્ય માટે તરસી રહી છે. એના માટે તો બડે ભાગ્ય સે નરસાંજ કહેવાય, બહુ નસીબદાર વાળી એ રૂહ છે. कोई कोई चाह जो उठत है, અવાજ નહીં આવતો, બેન અવાજ આવે છે? હા સખી, અમને તો આવેલો. નહીં, થોડોક નેટ પ્રોબ્લેમ છે વિજયભાઈ નામાં, એનું હમણાં અવાજ નતો આવતો, ચોટી ગયો. હા વિજયભાઈ પ્રોબ્લેમ છે. કોઈ કોઈ ચાહ જો ઉઠે, કોઈ કોઈ ચાહ જો ઉઠે, એક રૂહ ધનીના શુક્રાના અદા કરે છે. ધની મારા દિલમાં તમે જે ચાહના પણ કરાવો છો. કોઈ વાર કોઈ વાર બહુ વાર લાલ સમુદ્ર. ફરીથી એક શબ્દ વાપરું તો એ રૂપ ધન છે કે જેના દિલમાં ચાહના ઉત્પન્ન કરે છે, પ્રાચીની ચાહના થઈ જશે. આખો આખો ખેલ છે ને ચાહના ઈચ્છા પર ટકેલો છે. રાજ્ય કે તારા દિલમાં જે ચાહના હશે એ તને દેખાશે, તારા દિલમાં જે ચાહના હશે એ મેં પૂરી કરીશ. છે ને પરમધામનો ખેલ જોવાની ચાહના હતી, રાજ્ય કે એ પૂરી કરતો. ખેલમાં પરમધામ જોવાની ચાહના છે તો બી રાજ્ય પૂરી કરી દેશે.
અચ્છા ખેલમાં ખેલ જોવાની ઈચ્છા છે એ બી રાજ્ય પૂરી કરશે. અચ્છા ખેલમાં કોઈની નિંદા કરવાની, ઈર્ષ્યા કરવાની, યા ઝઘડો કરવાની ઈચ્છા છે, રાજ્ય કે એ બી પૂરી કરે છે ને. રતનબાઈની ચાહના તો રાજ્યનું કામ નહીં થવા દેવાની, ઇન્દ્રાવતી જોડે ઝઘડો કરવાની, તો બી રાજ્ય બલ આપી બલા પૂજા કરવી. તમારી જે બી ચાહના હશે ને, તો મેં તો એમ કહું ને કે સુંદરસિંહ સૌથી વધારે ખેલ તો ચાહનાઓ પર ટકેલો છે. અત્યાર લગી ખેલ પૂરો નહીં થયો તો ચાહના લીધે તો નહીં થયો ને. હજુ તારી ચાહનાઓ પૂરી કરી દે, હજુ તારી જેટલી ઈચ્છા હોય પૂરી કરી દે. વધારે દુઃખી થવું છે લાભ ખેલ, સુખી થવું છે લાગ રાજ્યમાં પરમધામ ની. તો એક રૂબ રાજ્યના લાખ લાખ શુક્રાના કહે છે કે રાજ્ય તમે મારા દિલમાં જે ચાહનાઓ પરમધામની ઉત્પન્ન કરાવો છો. કારણ કે તમે પહેલા તો ચર્ચા સંભળાવો છો, પઢાવો છો, સમજાવો છો, અને પછી મારા દિલમાં એ ચાહના ઉત્પન્ન થાય છે. સોહકે ઉપજાવત તો ભાગ્ય ઉપજાવત એ રાજ્ય ઉપજાવે છે. સુંદર સાચું છે. જો તમે ચર્ચની પરમધામ એ ધ્યાન ચિતવાનું ક્યાં ચર્ચામાં લાગેલા છો ને, તો સુંદર સાજી કોઈ દિવસ એવું થયું કે બસ રાસ કિતાબનું પહેલું પકડન પછી આગળ નથી જવું. તરત જ તમને ચાહના બીજા પકડની આવશે, રાસ પછી પ્રકાશ ની આવશે, સિંધી પછી ખીલવત આવશે, ખીલવત પછી રાજ્ય વાર આવશે. રાજ્ય જેમ સંસારની ચાહનાઓ ક્યારેય ખતમ ન થતી, એમ રાજ્ય કે છે પરમધામની રાજ્યની વાણીની ચાહનાઓ ક્યારેય ખતમ નહીં થાય. રાજ્ય કે એક પર એક મેં ઉત્પન્ન કરાયા કરીશ. અચ્છા જે રૂપના માયાની ચાહના છે, માયાની એક ઈચ્છા પૂરી થઈ નહીં, બીજી ચાહના માં લાગશે. એ ચાહના પૂરી થઈ નહીં, સંસારની વાર બીજી ચાર ચાહનાઓની આગ લાગશે. કે જે તમારી જે ચાહના છે ને, રાજ્ય એમાં ચાહનાઓ વધાર્યા જ કરશે, વધારે જ કરશે. તો ચાહે સંસારની છે, ચાહે માયાવી હશે. તો સુંદર સાજી અહીંયા કહે છે કે રાજ્ય તમે મારા દિલમાં પરમધામની ચાહનાઓ ઉત્પન્ન કરાવો છો ને, તો ધૂમધમ છું ને કમસે કમ રાજ્યની તો ચાહનાઓ મારા દિલમાં ચાલે છે. મેં તો બીચ નાહી કે મેં તો બીચ નહીં की. રૂને એ તો ખબર પડી કે આ સંસારમાં હું નાહી વાળા ખેલમાં છું, જે છે જ ને એ પીન બ્રહ્માંડ ની અંદર મેં ખેલ ખેલી રહી છું. મોહે ખેલ દેખાયા જળ મૂલ મોહે ખેલ દેખાયા જડમૂળ. તો છે ને જડમૂર્તિ કે મૂળ મિલામાં બેઠી બેઠી મૂળથી ખેલ મને બતાવ્યો રાજ્ય. જો તું ક્યાં બેઠી છું અને ખેલ શું છે, ખેલ ક્યાંથી ઉત્પન્ન થાય છે ને, એ ખેલની બી એક હકીકત ધનીએ મને સમજાઈ. સાથે જાનો ત્યો કરો જાતે જાનો ત્યો કરો. હવે મને એટલી તો ખબર પડી ગઈ ને કે ખેલમાં મારું ખાઈ નથી ચાલતું, તો અચ્છા છે ધની તમે જે જાણો ત્યો કરો, તમને જે યોગ્ય લાગો એ કરજો મારા માટે. શર્મિંદી આસન કુલ શર્મિંદી યા સમકૃત. એ ખેલમાં તમે મને શર્મિંદગી કરીને સુંદર સજી, મતલબ કે શું કહેવાય, એમ રોતા હસતા હોય તો તમે હસતા ઉઠો, સંકુલ કરીને મંગલમાં લઈ જઈને ઉઠાવો તો તેની બેવ તમારા હાથની અંદર છે. અબ ક્યા કરું કિનસો કહું અબ ક્યાં કરું કિનસો કરું. હવે તો ધણી બધું જ સારા તમારા જ હાથમાં હોય તો મેં શું કરવું, અને તમારા સિવાય કોણ જઈને કઈ કહું. કોઈ રહ્યા ન કહેવે ઠોર કોઈ રહ્યા ન કહેવે ઠોર. કોઈની જોડે જઈને કહેવાની કોઈ જગ્યા જ બાકી ના રહે. બસ સર્વત્ર તમે કરવા વાળા છો, તો બીજા કઈ જગ્યા પર મત જઈને કોને કહું. એ ભી કહાવત તુમ હે એ બી કહાવત હતી. આ મારા મુખારબીનથી તમે આ વાતો કહેવડાવો છો ને, મને એ બી ખબર છે કે ધની તમે મહેર કરીને મારી જોડે આ બધી વાતો તમારી જોડે કહેવડાવો છો.
कोई नहीं तुम बिना और કોઈ નહીં તુમ બિન ઓર. તો ધની આટલી જાગ્રત કરી છે, આટલી વાણી સમજાવી છે ને, તો એટલી તો મને કમસે કમ સમજ આવી ગઈ છે. તો ધની તમારા વગર કાંઈ નથી. તમારા વગર બીજું કાંઈ નથી ધની. તમે સર્વ સર્વા છો. बिन कुर्मा के हक के વીર પૂર્ણિમાએ હક કે. ધની મેં તમને કાંઈ બોલતી નથી, તમે કંઈ કહેતી નથી, છતાંય તમે મારા દિલની અંદર दिल जरम उपजता દિલ જરા ન ઉપજે. તો ધની ધની તમે જ્યાં લગી ઈચ્છા ન કરો ને ત્યાં લગી મારા દિલમાં ના ઈચ્છા પાણી પાણી તમે ઉત્પન્ન કરાવો છો તો મારા દિલમાં આ ઈચ્છા ઉત્પન્ન થાય છે. तो क्यों ऐसा आवत સુંદરતાજી બે વાર અવાજ આવે છે. નેટમાં બહુ તકલીફ લાગે છે. મને મારો અવાજ પાછો સંભળાય છે. સુંદર છે. તમારે એકનામાં નહીં જ આ પેલી રશ્મિમાં એમ જ થાય, બે માં ડિસ્ટર્બ એટલે કદાચ પ્રવીણભાઈ ની જગ્યાએ એનો ડિસ્ટર્બ હશે લાઈવ કરવા વાળા. અમને પણ સંભળાય છે, ડબલ ઇકો આવે છે. એ જ વાત થાય છે. પ્રવીણભાઈ કેવી રીતે અવાજ પ્રવીણભાઈ કરે ને હરખું તો થાય. પ્રવીણભાઈ પ્રવીણભાઈ તો આપણો અવાજ નથી થતો સખી હવે તો, એમ કેમ? હા મારો આવેલો ડબલ. તારો નથી આવતો, ભાઈ ને હમણાં નતો આવતો. શું પ્રોબ્લેમ થયો? હમણાં ડબલ અવાજ આવતો અરે, પ્રવીણ. સાહેબ નો બે. હા ડબલ મારો અવાજ પાછો ને પાછો મને બધા સંભળાય છે ને. હા એ હવે શું ખબર. એવું કેમ થાય? પ્રણામ સુંદર સાહેબજી, પ્રણામ. એક જ જગ્યાએ એક લોકેશન પર બે ફોન હશે, બંનેના સ્પીકર ચાલુ હશે. નહીં એમ તો નથી, એમ હોય તો થાય ખરું પણ એમ નથી. બે જ્યોતિનો ને રશ્મિનો ને સાહેબ નો બે નો ચાલુ, બે નું થતું. બીજી કોઈ સખી નું ચાલુ છે સ્પીકર જો. હા સ્પીકર બંધ કરી દો બધાને, એમ કરો. સ્પીકર તો ઓલરેડી બધાને મ્યુટ જ છે. હવે બોલી જુઓ ને અવાજ ખબર પડશે. तो क्यों दिल ऐसा आवत હવે ક્લિયર થઈ ગયું સુંદર સાહેબજી. તો ક્યો દિલ એસા આવત કે હે ધની તમે મારા દિલમાં જેટલી વાતો સંભળાવો છો ઈ જાણવાની, ઈ આગળ જાણવાની, ઈ જોવાની મારા દિલમાં બહુ જ ઈચ્છા થાય છે. તો તમારા તરફની જે પરમધામના 25 પક્ષ તરફની પરમધામના પ્રેમ અને આનંદ તરફની ત્યાસ મારા દિલમાં જે તમે જે વધારો છો ને ધની, તો આમ મને આટલી વાત ખબર છે કે અગર મારા દિલમાં પરમધામની ત્યાસ, ધનીની મિલનની ત્યાસ લાગી હોય ને તો એ મારો પ્રીતમ જ ઉત્પન્ન કરી શકે. એટલે કે છે કે ધની મારા દિલમાં એ તમે આ ઉત્પન્ન કરાવો છો, તમે એ વાતો સમજાવો છો, તો जो हक मांग्या ना देवत પછી મારા દિલમાં કઈ ઉત્પન્ન થાય છે. ધની હું એ વાતોને તમારી જોડે માંગુ છું કે ધની પચપસરમાં લઈ ચાલ ને, ધની રાજપાડમાં લઈ ચાલ ને, ધની રંગોળી ચાદરીના સુખ તું મારી જોડીમાં ભરી દે ને, ધની પરમધામમાં તું તારું એટલો બધો ઈશ્વર તારી જોડે તો ક્યાં ખોટ છે? તારી જોડે તો રાજપાડની તળેટીમાં ખજાનાનો તાલ છે. ખજાનાનો તાર એટલે ક્યારેય ખૂટે નહીં એટલો ઈશ્ક ભરેલો છે. અને જુમનાજીની અંદર પ્રવાહમાં વહી રહ્યો છે.
તો ધની એની કઈક બૂંદો મને ચખાડી દે તાકી મેં ધન થવું છું. તો મેં આ પરમધામનો પ્રેમ, સુખ, આનંદ, ઈશ્ક માંગુ તારી જોડે. તો કે છે કે ધની તમે સંભળાવો છો, ધની તમે ઉપજાવો છો, ધની તમે વિચારો છો, અને ધની તમે મંગાવો છો. તો કેમ ના મને દો છે ને, મારી જોડે મંગાવો છો તો જરૂર મને મારી માંગ પૂરી કરશો. મને એટલી તો ખબર છે, ઓર કોઈ મારી ઈચ્છા માંગ પૂરી નહીં કરે, કરશે નહીં કરે, મારો પ્રીતમ જરૂર માંગ પૂરી કરશે. મેં ખેલ માંગ્યો તો મારી ખેલમાં લઈને આવ્યા. મેં એક વાર ખેલ માંગ્યો તો કે છે મેં હઠ પકડી તો મને 3 વાર 3 બ્રહ્માંડનો ખેલ, અલગ અલગ 3 બ્રહ્માંડ બનાયા, મારી માટે ખેલ બન્યો. તો કે છે ધની આવું પરમધામની ઈચ્છા ઉત્પન્ન કરાવો છો તો ક્યો ના મને છે ને દે, કેમ નહીં આપો. મેં માગીશ તો મારો પ્રીતમ જરૂર મને પરમધામના સુખ આપશે. હક ઉપજાવત દેવે કો. આ ચરણ બહુ જ સુંદર છે, મને બહુ જ ગમે છે. હક ઉપજાવત દેને દેવન કો. તો સુંદર સાજી તમારા દિલમાં પરમધામ, 25 પક્ષ, રાજ્ય, શ્યામાજી, એ ઈશ્ક, એ આનંદની જો લહેરો ઉત્પન્ન થઈ રહી છે ને, હવે દિલ એ તરફ દોડી રહ્યું છે, હવે વિચારો એ તરફ દોડી રહ્યા છે, મન તો છબીઓની દરબાર રાજ્ય તરફ દોડી રહ્યું છે ને. તો બહુ જ ધન સહી માર્ગ, સહી મંજિલ પકડી છે. માર્ગ સહી પકડ્યો છે, મંજિલ એક દિવસ પ્રાપ્ત થઈ જશે. ઉપજાવે છે ને, ઉપજાવે છે એ સૌથી મોટી મહેર છે. ઉપજાયું છે તમારા દિલમાં રાજ્ય, રાજ્ય માટેનો પ્રેમ એક દિવસ દઈ દે છે. ઉપજાવે દેવન કો. સુંદરસાજી આ તો પરમધામની વાત થઈ. તો એ તો ધંધન છો કે તમને પરમધામ તરફ સુંદરસાજી પ્રયાણ કરી રહ્યા છો. દિન પ્રતિદિન એક કદમ તમે રાજ્ય તરફ, નિકટતા તરફ વળી રહ્યા છો. આ જ ચરણ ઉલટું કરી નાખો છે ને, ઉપજાવે દેવન કો. તો પરમધામ 25 પક્ષ તરફ, ઈશ્ક, પ્રેમ, આનંદ તરફ દોડો છો તો ધંધન છો. અચ્છા આ ચરણ નું ઉલટું કરી દો, હક ઉપજાવે દેવન કો. સવારથી ઉઠીને રાજ્ય, માયા, રાજ્ય ન છોડીને માયા, સંસાર, દુઃખ, ભલું બુરું જો આ દિલમાં ઉત્પન્ન થાય છે તો દેવન કો. એ તો બહુ સુંદર સાજી ભાગ ફૂટલા કહેવાય. કારણ કે તમે જે તમારા દિલમાં ઉત્પન્ન કરે છે રાજ્ય, રાજ્ય તમને એ જ દેશે. સવારથી સાંજ લગી માયા, સંસાર, દુઃખ, પરિવાર, દુનિયાના વિચાર છો તો સમજી લો તમે દેવા માટે રાજ્ય ઉત્પન્ન કરે. એટલે હજુ દુઃખ નહીં, લેવર દુઃખ લઈ લે, લેવર સંસાર લઈ લે, લેવર જૂઠ લઈ લે છે ને, ઓર બધા સંકટ લઈ લે. તો સંસાર દિલમાં ઉત્પન્ન થાય છે, સંસારની હજી કઈ ચાહનાઓ પડી છે તો સુંદરસાજી એ બી રાજ્ય જ ઉત્પન્ન કરાવે છે. સુંદરસાજી કારણ કે રૂહને ચાહના સંસારની લાગેલી છે. તો કે રાજ્ય દેશે એ દેશે, સંસાર દેશે સુંદરસાજી. તો વાણીમાં તો સ્પષ્ટ કહું છે ને, સંસારની હરેક ચીજ દુઃખ દેવા વાળી છે. કોઈ બી ચીજ કેમ ના હોય, કોઈ બી મોટી પ્રતિષ્ઠા કેમ ના હોય, તો સંસારની ચાહના છે, દુઃખ વાળી ચાહના છે. હક ઉપજાવે દેવન કો. આ ચરણ બેઉ તરફ તમને લઈ જશે. રાજ્ય મારા દિલમાં શું ઉપજાવે છે? પરમધામ 25 પક્ષ. તો તમે ધન છો, એક દિવસ તમારા જોડીમાં ભર દેશે. માયા, દુઃખ, સંસાર, જૂઠ તો કે રાજ્ય એ જોડીમાં ભર દેશે. તમારે લાગવું છે ક્યાં, જોઈએ છે શું સુંદરસાજી? જે જોઈશે એ જ રાજ્ય તો આપશે ને. તમને રાજ્ય નહીં જોઈએ તો રાજ્ય કેવી રીતના રાજ્ય આપશે? પરમધામ નહીં જોઈએ તો રાજ્ય કેવી રીતના પરમધામ આવશે? ઈશ્ક પ્રેમ નહીં જોઈએ તો રાજ્ય કેવી રીતના આવશે? તમારા દિલમાં જે ચાહના છે રાજ્ય એ પૂરી કરશે. ઉપજાવે દેવન કો. દુઃખ જોઈતો છે તો દુઃખ જ આપશે રાજ્ય. સંસાર જોઈતો છે સંસાર આપશે. પકડીને રડજે. સંસાર શું સુંદર સાજી છે, દુઃખ છે, જૂઠ છે, પકડીને રોવાનો જ વારો આવશે. સંસારની કોઈ બી ચીજ લઈ લો, રડાવશે. સંસારની હરેક ચીજ દુઃખ આપશે. સંસારની હરેક ચીજ દુઃખ આપશે. લઈને શું કરશું સુંદર સાજી? ભાગ છે તમે રાજ્યને પકડી લો, રાજ્યને યાદ કરો, રાજ્યમાં લાગી જાઓ. જે બી ઈચ્છા ઉત્પન્ન કરાવશે રાજ્ય તો દેશે બી દેશે. તો કે છે હક ઉપજાવે દેવન કો. બે વાતો લાગ્યો છે, યા સંસાર યા રાજ્ય. દિન લો યા દુનિયા સુંદર છે, દોનો ના કહીએ તો સંસાર છે જીવન દૂરદાણી થઈ જશે. રાજ્ય જીવનમાં હશે તો જીવન સત સુખ થી ભરી જશે. સુંદર
તો રાજ્ય તો ઉત્પન્ન કરાવે છે દેવા માટે, અને એ તો દેવનાહાર છે. દેહી દેશે ही દેશે સુંદર સાજી. તો છે ને, બિન માગે દેતે હે તો માગે ક્યો ન દેતા. સર હવે તો ચોપાઈ એટલી સુંદર સુંદર ચોપાઈ આવશે ને કે જે રૂમ રાજ્ય જોડે રાજ્ય માગવા છે ને એ ટાઈમ સુંદર સારું છે ને. માયા લાલચ આપે છે. એક લાલચ આપે તમને. રાજ્યનો છોડ દે એટલે પતિ સારો આલુ લે, રાજ્યનો છોડ લે ડ્રેસ સારો સારો લઈ લે છે ને. એનો વિચાર કર, એક સાડી લાવો ને 4 કલાક વિચારશે કે આ પહેરીને અહીંયા છે શામ કરાવશે. કેટલા કલાક તમને રાજ્ય એક સારો ડ્રેસ લાવી દો ને તો 4 કલાક 2 કલાક રાજ્ય ન ભૂલાઈ જાય. ઓલી કરતો હારી લાગીશ, ડ્રેસ સારો છે અહીંયા પહેરીને જાય સુંદર. ખાસ એ ડ્રેસ લેતા એટલો તો વિચાર આવે ને કે પરમધામ ની અંદર છે ને મારો પ્રીતમ અને કસલો હતો. તમ છે ને જોઈને કે મસ્ત લાગુ. તમે સંસારની હરેક ચીજ સુંદર સાજી આટલી વાળી સમજ્યા પછી તો એટલી તો ખબર પડે કે આ જૂઠ આ દુઃખ આ સંસાર બન્યો છે ને એ પરમધામ અને રાજ્યને ભૂલાવા માટે રાખી રહ્યો છે. તમને ભૂલાવે છે, તમારા રાજ્યને ભૂલાવે છે, તમારા ઈશ્કને તમારા સુખને તમારા ભૂલાવે છે. ભૂલાવા માટે તો સંસાર સુંદર છે. એટલે સંસાર દુઃખ આ માયા છે ને તમારી જોડે એક લાલચો મૂકશે કે મસ્ત આપો આ લઈ દે, સોનું લઈ દે, આ ઘરના લઈ દે. એના માટે સુંદર સાજી છે ને એક એટલું જ કહી હતા ને માયા ના એના પ્રીતમ એટલું જ કહી દે સંસારની કોઈ બી ઉપલબ્ધિ કોઈ બી પ્રતિષ્ઠા ખાઈ નથી કોઈ દેવું જ હોય ને. શું માંગે છે? ઈશ્ક દેજો મોહે આપણું. મારા પ્રીતમ નું જોઈએ છે, એના સિવાય કોઈ કાંઈ મારે જોઈતું નથી. આમ પશ્ચિમ પર કહી દેશે ને કે ધની તમારી સાહેબી, જેટલી બી સાહેબી હોય ધનીની સાહેબી, માયાની તો બહુ દૂરની વાત છે સુંદર સાજી. ધનીની સાહેબી બી નથી જોઈતી. આપણે તો કેટલી મોટી મોટી ઉપલબ્ધિઓ જોઈએ છે. થઈ જાય થઈ જાય એક રાજ્ય ને આમ કહી દે નથી જોઈતી તારી કોઈ સાહેબી. રાગ તારી સાહેબી, રાગ ચુમનાજી તારી જોડે, રાગ તારો રંગ મોહન તારી જોડે, રાગ તારો માણેક પાડ તારી જોડે, રાગ તારા સુખપાળો તારી જોડે. મને નથી જોઈતા કઈ. તું એ સુખપાળમાં બેસીને મને જે પ્યાર કરું છું ને પ્યાર દઈ દે મને. તું રંગમોહલમાં જેટલા લાડ લઉં છું રંગમોહલ નહીં જોઈતો મને. એ રંગમોહલમાં તું મને જેટલા સુખ આપું છું ને એ સુખ દઈ દે. વચકોસર નથી જોઈતો મને. વચકોસરમાં લઈ જાય મને જે લાડ લડાવું છું ને માણેક પાડમાં જેટલા સુખ છે ને માણેક પાડમાં લઈ જઈને તું મને જેટલો ઇશ્ક આપું છું ઈશ્ક દઈ દે. જુમનાજી નહીં જોઈતી. જુમનાજીમાં જે ઈશ્ક વહી રહ્યો છે ને એ ઈશ્ક દઈ દે. પરમધામના સોનું ચાંદી ડાયમંડ કનૂર છે ને એ રાગ તારા જેટલા બી હોય એની અંદર જે ઈશ્ક ભરેલો છે ને એ ઈશ્ક પ્રીતમ મને દઈ દે તો કામ બની જાય. સુંદરસાજી પરમધામના એક ચીજ નહીં જોઈતી. પરમધામમાં જે ઈશ્ક છે એ ઈશ્ક જોઈએ છે. પરમધામના લાડ જોઈએ છે, પરમધામના સુખ જોઈએ છે. તો કે જો એની અમે દુનિયાનો તો ક્યાં ચોખર મારી દે. આયા એટલી મોટી ઉપલબ્ધિઓ બતાવો ને એક લાલચ આપી દે. જો 5 મિનિટ તું રાજ્યના ભૂલી જાય ચાલ તને 10 મિનિટ તું રાજ્યના ભૂલી જાય તમને આ ઉપલબ્ધિ આપો. 1 કલાક રાજ્યનો ભૂલી જાય માયાનું ખટલું આપી દઉં. ભૂલીએ છે માયાની લાલચ છે એની દર્શન એને કહી દો જોઈ દો. તમે જો માયાની કઈ બી ઉપલબ્ધિઓ કોઈ બી કઈ લાલચ છે મને માયા શું કરશે? તમે હાલો આ ફંક્શનમાં જવાનું છે, હાલો આ હગાન ત્યાં જવાનું છે, હાલો આ રિશ્તેદારને ત્યાં જવાનું છે, હાલો અહીંયા જવાનું છે, હાલો મૂવીમાં જવાનું છે, હાલો ખાલી હોટલમાં જમવા જવાનું છે. સુંદર તમને માયા એક એક ઉપલબ્ધિઓ આપે ને તો ભાઈ શોપિંગમાં જવાનું છે, આ જવાનું છે. તમે માયાને એમ ફક્ત છે ને આવતારી હતી ત્યાં જઈને તું મને મારા રાજ્ય આપી શકીશ. માયા ચૂપ થઈ જશે. જો ખાઈ બી રાજ્યના લાડ ત્યાં જઈને આપી શકીશ. મને રાજ્યનો ઈશ્ક આપી શકીશ. મને મારા પરમધામના સુખ મારી જોડીમાં ભરી દઈશ. અહીંયા માયા કોણ? માયા જોડે તમે દુનિયાની કોઈ બી ચીજ ગમે તેટલી ઉપલબ્ધિઓ માંગો આપી દેશે. સુંદરસાજી તમારી જોડીમાં વૈકુંઠ મૂકી દે, માયા સ્વર્ગ મૂકી દે, અપ્સરાઓ મૂકી દે, દેવતાઓ મૂકી દે ને રાજ્ય ભૂલી દે.
5 મિનિટ બોલવાના બદલામાં માયા તમારી સામે સંસારનો ઢગલો કરી દો. એક રૂપિયા પ્રીતમમાં લાગી દો. 5 મિનિટે મારા પ્રીતમને ભૂલી છું તો હવે 10 મિનિટ એમાં લાગીશ. 10 મિનિટ બોલી છું ને તો 1 કલાક પ્રીતમને યાદ કરીશ. 1 કલાક બોલી છું ને તો આજે તો પ્રીતમમાં સૌથી વધારે એની યાદોમાં સવાલ થશે. સુંદર સાથી રૂટન છે કે જેની જોડે પ્રીતમની યાદો છે. એ રૂમના ભાગ ફૂટલા છે કે જેની જોડે માયાની કોઈ ઉપલબ્ધિની યાદો છે, જેના દિલમાં પતિની યાદો પડી છે, જેના દિલમાં સંસારના કઈ દિલ લગાવી કોઈ ફૂટતું એની યાદો પડી, જેના દિલની અંદર સુંદર સાજી કોઈ પોતાના પ્રેમીજન હાથે યુવાનીમાં પોતાના પ્રેમીજન હાથે કોઈ જગ્યા પર ગયા હોય કોઈ સુખ લીધા યાદો પડી છે. એ તો સુંદરસાજી ભાગ ફૂટલા છે એના તો. ખાસ એના પ્રીતમની જોડે સુંદરસિંહ રાજજીની જોડે જમુનાજીના આમ ઉપર જે સુખ લીધેલા હોય એ યાદ ના રહે, સંસારને યાદ છે. અને માયા એ જ બધું આગળ મૂકશે. માયાનું કામ છે પૂરાવાનું. એક રોગને રાજ્યથી દૂર કરવા, રાજ્યના ઈશથી દૂર કરવા, રાજ્યના લાડ ત્યારથી દૂર કરવા, એ માયાનું કામ છે. પણ એની માટે માયા એક લાલચ મૂકે છે. બોલતા છે બે બદલામાં આપી દો, બોલતા રહી. રાજ્ય શું કરે છે સુંદર સાજી? તમને મૂળ મિલાપ બચ્ચો માયા કેવું આપણી હાથે આપણા પ્રીતમ નતું લાગતું, આપણા મૂળ તનો નતું લાગતું. આપણા મૂળ તનોમાં આજ બી જે ઈશ પ્રેમ લાડ ભર્યો છે ને એ ભૂલી બેઠા છે. તો કે હક ઉપજાવે દેવાનું. હવે રાજ્ય ઉત્પન્ન કરો છો, તારા દિલમાં કેટલો પ્રેમ છે, તારા મારા સુખ કેટલા છે, તારો મારો આનંદ કેટલો છે, આ વાતો અગર દિલમાં ઉત્પન્ન કરે છે તો રાજ્ય દેવા માટે રાજ્ય સુંદર સાજી રાજ્ય કદાચ તમને મને જૂઠી આશાઓ તો નહીં જ બતાવે. રાજ્ય કોઈ તમારા દિલમાં ઈચ્છા ઉત્પન્ન કરે છે તો એક ને એક દિવસ એ પૂરી કરશે. માયા કરશે નહીં કરશે મને નથી સુંદર સાજી. અને રાજ્ય તો ગેરંટી હાથે મેં આટલી વાણી કર્યા પછી, આટલા મંથન કર્યા પછી તમારા બધાના આટલી મેહરના આશીર્વાદથી હું કહી શકું સુંદર સાજી, રાજ્ય એક દિવસ પૂરી કરશે. રાજ્ય ક્યારે બનશે ને? અને મને આ વાતોનો દ્રઢ કેમ આવ્યો ખબર છે સુંદર સાજી? મેં વાણી પડું ને તો અમુક ચોપાઈ દિલમાં દ્રઢ થઈ ગઈ છે. ચોપાઈ શું છે કે મન ચિત્ત દ્રઢ કિયા. જેને પોતાના મન પોતાના ચિત્ત અને પોતાના બુદ્ધિના રાજ્યમાં દ્રઢ કરી દીધું, સંસારમાં નહીં, ઇન્વેસ્ટ રાજ્યમાં કરી દીધું. પછી એના માટે શું ચોપાઈ છે કે મન ચિત્ત બહુ દ્રઢ કીએ ને પછી એના માટે પછી આગળ લખવામાં ક્રિયા અભિન કરીને રાસ. જેને પોતાના મનના ચિત્તના બુદ્ધિમાં રાજ્યમાં દ્રઢ કરી ને એના માટે લખે છે કે રાજ્ય એવી રૂપમાં ક્યારેય નિરાશ ના કરે. પછી બુદ્ધિ એને મારામાં લગાવી છે, ચિત્તના મારામાં લગાવ્યું છે, મનના મારામાં લગાવ્યું છે. સુંદરસાજી સૌથી મોટા એક એક શ્વાસ એને રાજ્યમાં લગાયા છે, એક પલ જે રાજ્યમાં લગાયા છે. રાજ્ય કેવી રીતના નિરાશ કરે? ઇન્વેસ્ટ રાજ્યમાં કર્યું છે એને. સૌથી મોટી પૂંજી એને ઇન્વેસ્ટ રાજ્યમાં કર્યું. અને સૌથી મોટી જોજો આ પ્રકરણમાં સૌથી મોટું નહીં કેતા સુંદરજી વાણીમાં કુરબાનીની વાત તો ચોપાઈ આવશે ત્યારે આપણે વાત કરીશું. નહીં કેતા કે કસમ કરાવે કુરબાની આવે આવશે ચોપાઈ. મોટા મોટી કુરબાની તો રાજ્ય કે છે કે મારે તારું તન નહીં જોઈતું, તારે પતિ નહીં જોઈતું, તારું ધન નહીં જોઈતું, મારે કઈ નથી જોઈતું, તારે કુરબાની જ કરવી છે ને. તો કુરબાની જ કરવી હોય તો કસમ કરાવે કુરબાની આવો. મેં માનવી તને મેં અહંકાર ના મારી નાખ. સૌથી મોટી કુરબાની મોટી કોઈ કુરબાની નહીં. અચ્છા મેં મારી નાખવાનું, મેં મારી નાખે ચૂકતા શીખી ગયા. અને રાજ્ય એની તો ગેરંટી આપશે કે જેને પોતાની મેં મારી નાખી ને બ્રહ્માંડમાં કોઈ દુઃખ નથી ના કરી. મેં અહંકાર છે એનાથી તો આપણે દુઃખી થઈ જાય. સુંદરસિંહજી પહેલું નુકસાન દુઃખી થઈએ છીએ તો મેં દુઃખી કરી રાખ્યા છે. બીજું નુકસાન તો સુંદરસાજી આ મેં આપણને રાજ્ય લગી પહોંચવા નહીં દેતી, રીટર્નના સુખ નહીં લેવા દેતી ને. આ મેં સુંદરસાજી સંસારનો મેં અહંકાર છે. પેલા સુખ આપે છે, બીજું સુખમાં જવા નહીં દેતી. તો ડબલ સુંદરસાજી આપણને બાંધીને રોકી રાખ્યા છે. રાજ્ય કે કુરબાની કરવી હોય તો સુંદર એ લોકો તો નાજી પકડવાનો છે.
તો કે છે હક ઉપજાવી દેવાનું. તો આ મેની વાત ઉપજાવે છે ને તો કદાચ રાજ્ય આ મેને મારવા માટે જ આપણને ખીલવટમાં લગાયા છે. ખાસ આપણી મેં ખુદી મરી જાય, ખાસ આપણા અહંકાર ચકનાચૂર થઈ જાય. રોજ રાજ્ય સવારે ઉઠીને પહેલું એમ એક કામ કરે તમારા મારા માટે, તારી મેં મારી નાખ. રૂમની અંદરથી મેં ખુદી નીકળી જાય, એનો અહંકાર હું ચકનાચૂર કરી દઉં છું. એક પર એક પ્રયાસ, એક પર એક પ્રયાસ રાજ્ય કરે છે. બાકી મારી ગરીબાઈ છે, મારી સનિધ્ય છે, મારા ઈશ્ક લાગમાં સુખ લઈ લે ને મારે એને દુઃખી ના કરી એટલે. પણ આપણે કમબખ્ત એવા જ છીએ આપણી મેં ખુદી મરવી ના જોઈએ ને. મારો અહંકાર, હું એવી મૂલ મિલાવવાની કોઈની સામે ઝૂકી શકું, રાજ્ય સિવાય કોઈની સામે ના ઝૂકું. એટલા બધા અહંકાર આપણે છીએ. અરે મારો રાજ્ય મળતો તો તમે દુનિયામાં ખુદીની સામે ઝૂકવા તૈયાર થઈ જાવ. અગર સંસાર ખુશ રહેતો હોય ને તો મને કાંઈ ફરક ના પડે. પણ આપણને તો જો મેં પેલી હરાઈ ને, મેં સાચું કહ્યું ને, એમાં પોતાનો અહંકાર. સુંદરસાજી તમારા જીતમય અહંકાર. મેં એટલું તો દાવા સાથે કહી શકું ને સુંદરસાજી, આ માયાના ખેલમાં આયા છીએ ને તો કદાચ જીતવા માટે તો આયા છે. અને કદાચ જીતી ગયા તો જીતેલાનો અહંકાર સૌથી વધારે હાનિકારક છે. ખેલમાં કે છે એની જીત થઈ ને કે જેને પોતાની હાર કબૂલ કરી લીધી. સંસારમાં એક નાના જીવની સામે હારી ગયા. રાજ્યની સામે તો આ સ્વીકાર છે ને જે પતિની સામે હારી જાય છે, પત્નીની સામે હારી જાય છે, દીકરાની સામે પોતાના હથિયારની સામે મૂકી દે, બધાની સામે હથિયાર છોડી દે ત્યારે હાર. અને સુંદરસિંહજી આપણે હારેલા છીએ. રાજજી આપણી જોડે નહીં તો આપણે તમે કેવી રીતના પોતાના જીતેલા તમે સાબિત કરી દો. જ્યારે કે એને નહીં જોયો ત્યાં લગી મારી હાર છે ખેલમાં. જ્યાં લગી એને ના સાંભળી લો ને ત્યાં લગી મારી હાર છે. જ્યાં લગી એને બાહોમાં લઈને ઘરે કંઠ સે કંઠ મિલાઈને એનું એવું મિલન કરીને જેને પ્યાર ના કરું ત્યાં લગી તો મારી હાર જ છે. દુનિયાની કોઈ બી ઉપલબ્ધિમાં આપણી જીત નહીં સુંદરસાજી, જેમાં આપણે પોતાના જીત જ છે. અને હાર કેમ છે, તમને મને હરાવવાનું કોઈ નહીં ને તો ખાઈ જાય. રાજ્ય કે છે તને તારી મેં ખુદી હરાયા છે, તને તારા અહંકાર તને હરાઈ રહ્યો છે. કારણ કે અહંકાર મેં ખુદી લઈ અને તું ઝૂકતી નહીં. અને પ્રેમ આપણી રાહ પ્રેમની છે અને પ્રેમ ઝૂકતા શીખવે. પ્રેમની આપણી સુંદરસાજી આપણી ભક્તિ જ પતિવતા છે. 9 થી 10મી પર પ્રેમ વચ્ચેના ભક્તિ જે ઝૂકવાથી, નમ્રતાથી, સમર્પણથી ચાલુ થાય. જે તમને તમારા ખુદ તન મના રહેવા દે તો સુંદરસાજી એ પોતાના પ્રીતમના પ્રેમ મળે, પ્રીતમના અંગો મળે, સુખની અંદર રહે. એનો 10મી પર પ્રેમ વચ્ચેના ભક્તિ તો આપણને સૌથી વધારે હરાવવાના શત્રુ તો અંદર બેઠેલી છે. તો કે છે ખાસ રાજ્ય અચોપાયોથી આપણને સમજાવવા માંગે છે, મારી આપણને બનાવવા માંગે છે. હું તારા દિલમાં જે વાત ઉત્પન્ન કરું છું એ દેવા માટે. તો ફાયદો તો એ છે ને કે રાજ્ય, પરમધામ, વાણી, 25 પક્ષ, પુખરાજ, માનેક, ઈશ્વરની વાતો સમજાવે છે ને. હાય હાય આવનાર દિવસો બહુ નસીબ વાળા છે ને. ઈશ્ક ચકાવશે. જે જમનાજીના જન્મ રોજ બોલીએ છે ને સુંદરસાજી, એટલે તો આપણે સેવા પૂજા બોલીએ ને, રોજ બોલતા હોય ને તમારા વાલા જમના. આજે બોલું છું ને યાદ કરું છું. પરમ દિવસ એની મસ્તીમાં રમું છું અને પછી એક દિવસ મારા વાલોજી એ જમનાજીના જીવન કરાવશે. એક દિવસ મારો તંદન દિવસ હશે, મેં મારા પ્રીતમના હાથે જમનાજીમાં કરાવશે. એક રાજ્ય બોલાવે છે, ઉત્પન્ન કરાવે છે, યાદ કરાવે છે. એક ને એક દિવસ જોડીમાં ભરી દેશે અને પછી એ દિવસ સૌથી નસીબદાર મારા જીવનનો ધન દિવસ હશે કે જમનાજીમાં જીવના કર્યા પછી સુંદરસાજી રત્ન જદીદ કે મોહલ મેં કીજીએ વિલાસ. સજો જોઉં ક્યાં વિલાસ કરું છું મારા પ્રીતમની જોડે. મેં એ મારા સુખ છે, એ મારો ઈશ્ક છે, એ મારું ધામ છે. રાજ્ય ઉત્પન્ન કરાવે છે સુંદરસાજી. પણ આપણે તો ચર્ચની ગણતરીમાં અહીંયા તો કે ચર્ચની ગણતરી કરાવે છે દેવા માટે. આપણે થોડી ઝરોખા ગણાય. અચ્છા દુનિયા ગણો છો તો આટલું ધન હતું, આટલું ઓછું થયું તો એ બી ઉપજાવ દેવન કો જા સડ નરક ની અંદર.
દુનિયા આરામથી ગણીએ છીએ સુંદર સાજી. છે ને ઘણા સુંદર સા તો મને એ પરમધામ 25 પક્ષની વાત કરે ને તો બહુ જ આનંદ આવે સુંદર સાજી. આમેવરના દિલમાં આપણે કોઈ હોવા લાગ્યો હોય પરમધામ 25 પક્ષની વાત કરે. એક સુંદર સાથે મને પ્રશ્ન કર્યો તો એમ પ્રશ્ન કદાચ નેટ પર તમે બધા છે તો બટ પીપલની ચોકી છે ને, બટ પીપલની ચોકીમાં 75 અખાડા છે, 75 વૃક્ષ છે. તો એક વૃક્ષ બટનું, એક પીપલનું, એક બટનું, એક પીપલનું, એક બટનું, એક પીપલનું, એવી રીતના વૃક્ષ આવ્યા છે. તો 75 એકી સંખ્યા આવે ને, તો એક વૃક્ષ મતલબ કે બેકી સંખ્યા હોય ને સુંદર સાજી, તો બે વૃક્ષો સમાન થાય. એકી સંખ્યામાં આવે ને તો એક વૃક્ષ વધારે છે અને એક વૃક્ષ ઓછું છે. જેમ કે 4 આપણે ભણ્યા છીએ એકી સંખ્યા અને બેકી સંખ્યા. 4 નો આંકડો આવે તો 2 બટના થયા, 2 પીપલના થયા. તો બટ પીપલની ચોકીની અંદર 75 વૃક્ષ છે, તો 75 વૃક્ષની અંદર એક વૃક્ષ વધારે છે. હવે અનુમાન લગાવો કે યાર 75 વૃક્ષમાં કયું વધારે, બટનું વધારે છે કે પીપલનું વધારે છે? જે રાજ્યમાં લાગેલી છે ને કહી દેશે કે આ વધારે છે વૃક્ષ. સુંદર સાજી આનાથી અહીંયા બેઠે બેઠે અને જવાબ 110% જો જવાબ આ વૃક્ષ વધારે છે. કોક વાર લાગજો ગણવામાં, આનંદ આવશે કે અચ્છા બટ પીપલ, બટ પીપલ, બટ પીપલ, અને એક એક દોરી દોરીને ગણશો લખજો ભાઈ બટ પીપલ, બટ પીપલ, બટ કયું વધારે નીકળશે ને તમને મળે છે. બટ પીપલની ઝોલામાં ચોકીમાં છુટલા તમે ગણશો ને, જ્યાં લગી ગણતરી કરશો ને ત્યાં લગી. ત્યારે અમે નવા ચર્ચની શીખતા હતા ને તો બુલબુલવણી શીખતા હતા. બુલબુલવણી શીખતા હતા ને તો અમુક વાર તો રાજ્યની ખબર નહીં 3-4 દિવસ ગોર ફેરવા કે 3-4 દિવસ ત્યાં લાગેલી રહે અને પછી રાજ્ય પ્રેમથી બતાવજો 3-4 દિવસ ગણ્યું છે ને નહીં આવી રીતના. જેમ બુલબુલવણીના દરવાજા ગણતા હતા ને તો શું ચર્ચની બુકમાં શું લખેલું છે કે જોવાના 4 ના ગણતરીમાં 2. તો પેલા તો વિચાર જ કરતા રહીએ, જોવાના 4 ના ગણતરી 2 કેવી રીતના હોય શકે? આપણે તો જોઈએ 4 તો ગણીએ 4. પછી ધીમે ધીમે પછી સુંદર સાથે માર્ગદર્શન કર્યું કે આવી રીતના જોવાના 2 ગણતરી. સુંદર સાજી અમૃતવનની જે 2000 મંદિરના લાંબુ અને 500 મંદિરનું જે ચોડું અમૃતવન છે ને સુંદર સાજી, એના રાજ્યે અમૃતવનમાં ચાંદની ચોકની રોસ પાટઘાટથી નીકળી ને તો 2 હિસ્સા થઈ ગયા. તો એને તો 8 બગીચા બની ગયા, બાકી બધા 4 બગીચા છે. આજ બી કોઈ સુંદર સાતને તમે જે પરમધામમાં રાજ્યમાં લાગેલા છે ને સુંદર સાજી, એને તમે પૂછો ને કે ભાઈ એ અમૃતવનની અંદર અમૃતના એક બગીચાની અંદર કેટલા વૃક્ષો અહીંયા બેઠે બેઠે ગણતરી કરીને કહી દેશે એક બગીચામાં આટલા વૃક્ષ. એકમની મહેનત છે એની પર. અને આપણને પૂછે તો હા મારી તિજોરીમાં આટલું ધન પડ્યું છે, આટલું બેંક બેલેન્સ પડ્યું છે, આટલા સોનાના દાગીના, આટલા ચાંદીના દાગીના છે, આટલી પ્રોપર્ટી છે ને આટલા કરોડની છે. કારણ કે અહીંયા તો ચૂંટણીમાં ફોર્મ ભરીએ તો પ્રોપર્ટી લખવી પડે ને કે કેશ કેટલા છે. સુંદર સાજી તમારે એફિડેટ કરાવવું પડે ને એમ કઈની કેટલી પ્રોપર્ટી છે પરમધામની. અને મને તો એટલો આનંદ આવે ને જયારે વૃક્ષો ગણીએ ને તો એટલો આનંદ આવે ને કે રાજ્યએ એક બી અમૃતનું વૃક્ષ, એક બી આંબાનું વૃક્ષ રિપીટ નથી કર્યું પાછું એમ. અચ્છા આંબાની વાત રાજ્ય કે આની તો ઓર મીઠી છે, આગળ લઈ જાય ને હજી આની તો ઓર મીઠી છે કે ખાઈ લે ને, આનો તો ઓર નથી લે ઓર મીઠો છે, મીઠા કરાવતા જાય, આનું તો ઓર ટેસ્ટ છે. સુંદર સાહેબ હજી અમૃત આવતા જાય ખવડાવતા જાય કે અચ્છા આટલા બધા અમૃત. સુંદર સાહેબ કોક વાર તો આનંદ છે આ બધી વાતોમાં. આ બધી જ વાતો રાજ્ય ઉત્પન્ન કરાવે છે ને દેવા માટે. અચ્છા વાણીની એક ચોપાઈમાં લાગે છે ને રાજ્ય બે જયારે ચોપાઈ પડતો હતો ને તો આમ એ થયું કે છે ને પરમધામની અંદર જે રોકા છે ને એ 2,04,000 છે ને. તો 2,00,000 ના 4,000 પેલા તો હું વિચાર કરતો હતો રાજ્ય કેવી રીતના ગણતરી કરે છે. ચોપાઈમાં હું લખ્યું છે 2,04,000 પરિક્રમામાં એક ચોપાઈમાં આવે છે 2,00,000 એટલે 1,00,000 સુંદર 2,50,000 એટલે 50,000 અને 4,000 એટલે બીજા 4,000 50,000 માં ઉમેર દો તો 54,000. પછી ખબર પડે કે આ રાજ્ય આવું બતાવવા માંગે છે. 54,000 ઝરોખા છે સુંદર સાજી 9 ભૂમના. કેવી રીતના તમે ગણી લો તો કે છે એ રંગમોહનના પહેલા છે ને 6,000 મંદિર છે તો 6,000 મંદિરના 6,000 ઝરોખા તો 6,000 ગુણ્યા 9 કરી નાખો. કારણ કે 9 ભૂમ છે ને એ એક ભૂમમાં 6,000 મંદિર છે, હરેક ભૂમમાં એક ઝરૂખું નીકળ્યું છે તો 6,000 ગુણ્યા 9 કરી નાખો
તો 54,000 ઝરોખા મળી જશે સુંદરસાજી. તો અચ્છા નંદાવશે કે અચ્છા. અને એ ઝરોખામાં પછી તો આજે ગણતરી કરાવે છે ને, કાલે શોભા બતાવશે. અને એક ને એક દિવસ સુંદરસાજી એ રૂમને એ ઝરોખામાં લઈ જઈને બેહાડશે. ધની તે ગણ્યા છે ને ઝરોખા. હાલ તને ખબર છે કેવા છે? મેં તને લઈ જાઉં. ઝરોખાના શું કામ છે? જો તારે મોહલા ઝરોખા કે 5 ફૂટનું બહાર નીકળ્યું છે ઝરોખું અને 11 ફૂટ કદાચ ચોડું છે. તો 5 બાય 11 નું છે આઈ થિંક ઝરોખું. સુંદરસાજી વાણીમાં એવું લાગતું હોય ને ભાઈ ઝરોખામાં ધનીની હાથ કહેવાય. એવો આનંદ આગળ બધા પશુ કંઈ કહેવાય છે. તો આ બધી જ વાતો સુંદરસાજી રાજજી સપના નથી બતાવતા. ખેલો સપનું છે. એ તો હકીકત છે. તમારા જીવનમાં આ સુખ દેવા માટે ગણતરી કરાવે છે, ત્યાં લઈ જાય છે, ત્યાં લગાવે છે, ચર્ચા સંભળાવે છે. આનંદ રાજજી કે મારે તને દેવું છે. મારે તારી જોડીમાં એ જ ભરવું છે, સુખ ભરવું છે, એ ઝરોખા ભરવા છે, એમ ભરવું છે મારે તો તારી જોડીની અંદર. સુંદર સાહેબ તો આ ઉપજાવવા દેવાનું. હવે જેમ વાણી લઈને એમાં લાગેલા છે રાજજી કે ભર કીચડતા ભર દુઃખ તારી અંદર ભર સમસ્યાઓ દુઃખો ભરતારી જીવન. શું કામ ભરો છો સુંદર? શું કામ દુઃખ ના વિચાર? દુઃખ એટલે સંસાર સપનું. તમે જેટલો સંસારના વિચારશો તમારા જીવનમાં દુઃખ આવશે. પછી રાજજી ના નહીં કેતા ખાય રાજજી દુઃખી કરી નાખે. રાજજી કે વિચારો શું કામ? અચ્છા રાજજી એ બી વાત તો જે તારે જે જોઈતું હશે હું આપીશ. રાજ્ય પ્રોમિસ આપ્યું છે તને જે જોઈએ ને એ હું આપીશ. કે પ્રેમી હું કરે રાજજી જેવું પ્રેમ તો તમને તો એટલો રાજજી પર વિશ્વાસ છે મારા કરતા તમને બધાને વધારે વિશ્વાસ છે રાજજી પર. રાજજી જે બોલે છે એ પૂરું કરે છે. હું જે વિચારું છું એ મારી જોડી મળે છે. આજે બી તમે બધા મારી વાત તો કદાચ વિશ્વાસ ના કરજો સુંદરજી. તમને ખબર છે તમે તમારા જીવનમાં જે વિચાર્યું હશે એ 90% બધી વાતો પૂરી કરી હશે રાજ્ય. ચાહે સંસાર યા દુનિયા યા પરમદા. તમે દુનિયા વાળાને પૂછી આવો, તમે સંસાર વાળાને જે પૂછી આવો સુંદરજી, જે લોકો માતાજીના ભગવાનના કોઈને કોઈની ભક્તિ કરતા છે બિચારા બાધા રાખે છે, કેટલી માનતાઓ રાખે છે, સુંદર કેવી કેવી કસમીઓ કરે છે. છતાંય કે છે કે અમારી ઈચ્છાઓ પૂરી નહીં થતી તો ભગવાન માતાજી બધી મારા બીજા જઈને ઈચ્છા પૂરી કરી. જી કે તમે જે વિચારો છો તમારા જીવનમાં એ ઘટનાઓ બના છે સુંદર. તો રાજજી તમારા જીવનમાં ઉપજાવવા માટે દે છે. રાજજી કે છે મેં તો તને પ્રોમિસ કર્યું તું જે વિચારીશ એ તને દેવાનો છું. તું જે જોઈશ એ તને બતાવવાનો છું. ખેલના સવારથી સાંજ લગી જોઉં છું તને ખેલ જ બતાવવાનો છે આખી જિંદગી. તને 5 મિનિટે જો મને આંખો બંધ કરવાનો ટાઈમ હશે મને જોવા માટે તો એક ને એક દિવસ ઉતારી સામે આવીને ઉભો થશે. રાજજી કે મારું પ્રોમિસ છે જોવું છે શું તને એ બતાવીશ. મને જોવો છે બેસ આંખો બંધ કરીને એક ને એક દિવસ તારી સામે આવીને ઉભો થઈ જઈશ. મેં મારું પ્રોમિસ છે આ વાત. અને જોવા છે કે ને રાજજીમાં અચ્છા મને સાંભળવો છે. જેટલો મને સાંભળવો હશે ને તો તું સંસાર વાળા સાંભળવાનું બંધ કરી દે. જેટલું બને એટલું ઓછું કર. એ તરફ ધ્યાન ના દે. આને સારું કહ્યું ને આને બુરું કહ્યું ને આમ કે છે ને તેમ કે છે ને ઓલો ભલો ને ઓલો બુરો. શું કામ સાંભળ્યું છે એ બધું? દુનિયાના સાંભળવાનું ઓછું કરી દે. દુનિયાના ખેલના સાંભળવાનું ઓછું કરી દે. દિવસ એટલા પ્રેમથી બોલીશ ને મારી લીધો દાવારી આત્મા એક દિવસ તો મને ના આપીશ. તને ટાઈમ જ ક્યાં છે મને જોવું હોય તો સુંદર તારે જે જોવું હશે એ જ મેં તને બતાવીશ. તું મૂલમિલામાં બેઠી છે તારે ખેલ જોવો છે ને એ તને બતાવ્યો ને. તું ખેલમાં તન પર બેઠી છે મૂલમિલાઓ જોવો છે જે જોવું હશે એ બનાવીશ. અને તારે જે જોઈએ એ હું આપીશ. સુંદર રાજજી જે જોઈએ આપણને રાજજી જ કોઈ રૂપના જોઈતા કે ના જોઈતા પણ સુંદરસિંહ એમાંય આપણી બેમાની. કેવી બેમાની? અચ્છા દિલથી રાજ્ય જોઈએ તો આપણે તો મુખથી રાજ્ય જોઈએ છે. જે રૂમના રાજ્ય જોઈએ ને એ રાજ્ય પણ લાગી પડે. કઈ ના વિચારે એના રાજ્ય સિવાય કઈ ના જોવું. એના રાજ્ય સિવાય કઈ સાંભળવું નતો સુંદર સાચી. જે એને તો ચૂટકીમાં રાજ્ય મળી જશે સુંદર સાચી. સેંકડો ચોપાઈઓમાં હું તમને ઘણી બધી વાણીની ચોપાઈઓ સુંદર સાજી એવી લખે ને તો એક અલમર રાજ્ય મળી જાય કે છે પણ જેને જોઈએ એને સુંદર
જોઈએ છે ખરા રાજ્ય. તો કે છે દુનિયાને જોવાનું બંધ કર, દુનિયાને સાંભળવાનું બંધ કર, દુનિયાને સોચવાનું બંધ કર, છે ને દુનિયામાં લાગવાનું બંધ કર. સંસારની અંદર લાગી પડી છું ને, તો લાગના મૂળ મિલાવામાં મૂળ મિલાવાળો જોઈતો હોય તો મૂળ મિલાવાળાના લાગી પણ બનાવી કરવા જતા ને મૂળ મિલાવા જોઈતું તો મૂળ મિલાવાળાના સોચ ને એકલા બેઠા રહે છે એની ભાત ન સોચ, જામા ના સોચ, આ વસ્તુ ના સોચ. એક ને એક દિવસે મૂળ મિલાવા તારી છોડે છે, મૂળ મિલાવા વાળું તારી કરે છે. સુંદર સાજી. તો આ બધી વાતો દિલમાં પૂજ્ય તમે સોચો, તમે વિચારો તો એક ને એક દિવસ તમારી જોડીમાં હશે. આ બધી તમે બધા ભાગશાળી છો, બધા નસીબદાર છો. સુંદર સાજી, તમારા જેટલું ભાગ્ય તો આ સંસારની વિધાતા ભાગ્ય જે લખે છે સંસાર વાળાના એના ભાગમાં રાજ નહીં. જ્યાં સંસારનું ભાગ્ય લખે છે વિધાતા કે છે લેખ લખે છે. પૂછવા જઈને ને તું આખા સંસારના લેખ લખું છું, લક્ષ્મીજીના લેખ લખે, ભગવાન વિષ્ણુના લેખ લખે છે, જે શંકર ભગવાનના લેખ લખે છે, જે સ્વર્ગની અપ્સરાઓના લેખ લખે છે ને એ લેખ લખવા વાળી વિધાતા. પૂછો એના જઈને પૂછજો તમે જયારે પરમધામ પછી ચિતવનમાં જાઓ ને તો એનું જે સ્થાન હોય તો જઈને પૂછે કે તારા નસીબમાં જીવનાજી છે, તારા નસીબમાં શ્રી રાજ છે. કેટલા ભાગ્યશાળી છે. આખા સંસારના ભાગ લખવા વાળીના ભાગમાં શ્રી રાજ, મારા નસીબમાં શ્રી રાજ છે. તમારા મારા ભાગ્યમાં શ્રી રાજ વૈષ્ણવ કરેલું છે. રાજ્ય કે લાગતું લાગી પડ, રાજમાં લાગી પડ. એક દિવસ રાજ તારી તારી જોડીમાં છે, સુખ તારી જોડીમાં છે. બહાર સાગરમાં ચોપાઈ જાય ને સુંદર સાજી કે દુઃખ રૂટી में जीने में दुख ना काम देखत बात बड़ी मेहर की जो दुख में सुख लेवत. ક્યારે સુંદર સાજી ચોપાઈ તો આપણે બડા પ્રેમથી બોલી શકીએ મેર સાગર ની અંદર. ક્યારે આ દુઃખ રૂપી જીવીમાં દુઃખ ક્યારે ના દેખાય કે જે મૂળ વિલામાં લાગ્યું હોય, જે શ્રી રાજમાં લાગ્યું હોય ને એ દુઃખ કઈ દેખાય જ નહીં. એને તો રાજ દેખાય છે, દુઃખ ક્યાં દેખાય છે? એને તો જુમનાજી દેખાય છે, એને તો રમણ દેખાય છે. સુંદર સાજી એને તો રાજ્યનો ઇશ્ક દેખાય છે. ક્યાં દુઃખ દેખાય છે? મૂળ મિલાવો દેખાય છે. સોચે છે મૂળ મિલાવતા, વિચારે છે મૂળ મિલાવવાના, જીવન લગાવ્યું છે મૂળ મિલાવવાના પાછળ છો. ક્યાં દુઃખ રૂપી જીવી નહીં લાગી છે રૂપ પરમ ધામમાં કોને એને દુઃખી કરી શકે. મૂળ મિલાવવામાં લાગી પડી છે. એ તો આપણે સુંદર સાજી આટલી વાણી સાંભળ્યા પછી મૂળ મિલાવવાળા નહીં લાગતા. મૂળ મિલાવવાળાના હાથમાં હાથ મૂકીને સુંદર સાજી બે ખોફ થઈ છે. જીવનમાં કોઈ ખોફ ના રહે, જીવનમાં કોઈ ચિંતા ના રહે કે હું મારું જીવન મારા રાજ્યમાં પકડી દઉં. જે જી કરે એ કઈ વિચારું પ્રાપ્ત. મારું જોડે જે બી છે ને મારી બુદ્ધિ રાજ્યમાં આપી દો, મારું તન રાજ્યમાં આપી દો, મારું મન રાજ્ય, મારો પરિવાર રાજ્યમાં આપી દો. મારે કઈની ચિંતા જ ના કરવી પડે ને. અને મેં પછી રાજ્યમાં લાગી પડું છું. આ બધું તનું આપ્યું રાજ્ય, તમે લાગી રહું છું. વિચારીશ આ તો સુંદર સજી આ છે ને તમારી મારી માટે નહીં દુનિયાનો લોટરી લાગે તો ખુશ થઈ જાય. આ ચોપાઈમાં તમારી મારી માટે રાજ્ય લોટરી લગાડી હક ઉપજાવી દેવાનું કરશે રાજ્ય. તું દેવા માટે મારા દિલમાં ઉત્તેજન કરું છું, પૂછતા આવું છું. તું દેવા માટે મને સંભળાવું છું, તું દેવા માટે મને તે લગાઈ છે તારામાં. બહુ ભાગ્યશાળી છીએ આપણે બધા. સુંદર સાજી મંજિલ છે રાજ છે, મંજિલ એસ છે. કવર સંસારમાં કાંઈ નથી જોતું, શ્રી રાજ જોઈએ છે. એટલે કે હક બજાવી દેવાનું તો મને બહુ જ ગમે છે. આ વાતો કેવું કેટલી ખુશ થાય જે મૂળ મિલાવાને યાદ કરતી હોય ને. મૂળ મિલાવા રાજ્ય એટલે મારા દિલમાં ઉત્પન્ન કરાયો ને તો મને એટલે જ ને જો તારો મૂળ મિલાવો જો ધામ દરવાજો એથી અંદર છે ને સેન્દુરિયા રંગની ચોકટ એની પર એક ચરણ તો મૂક, એથી અંદર જાઉં ને એટલે એક ગલી પાર કરું એટલે સીધો 28 સ્તંભનો ચોક. મને 28 સ્તંભનો ચોક બતાવજો મારું ડ્રોઈંગ રૂમ. એ 28 સ્તંભના ચોકમાં એટલા ભર્યા છે સુંદરસિંહ, એટલા સોફા ને એટલું બધું છે ને કે મેં 28 સ્તંભના ચોકમાં જયારે બી રંગમહોલમાં અંદર જઉં ને તો એને બેઠા વગર આગળ નથી જતી. મારી જૂથની સખીઓ આવી જાય ને પછી મેં આગળ જઈશ. મેં 28 ના ચોકમાં બેસી છે.
અને જયારે બી રંગમહોત્સવથી બહાર જવું ને તો ત્યાં પહેલી આવીને 28 નંબરના ચોકમાં બેસતી અને ત્યાં જ બેસતી ને એટલા મસ્ત સોફા લગાવેલા છે ને ત્યાં બેસતી અને બધા આવે ને પછી મેં સખીઓની હાથે ઉતરતી સીડીઓ ઉતરતી. ત્યાં 28 નંબરનો ચોક, પછી 4 ચોરસ હવેલી પાર કરીને પાછળ ગોર હવેલી જેના 60 મંદિર, 4 દિશાઓના થંભ, સુંદર 64 થંભ અને 4 દિશાઓના 4 અલગ અલગ કલરના મંદિરો સુંદર. તો પછી આ બધી જ વાતો, કંચન રંગનું સિંહાસન, એક એક દાડામાં 10 કરે કલર કે જાય, એક ગાદી દો ચાકલે તા પર બેઠે છે જુગલ બિહારી, લાલ રંગની ગીલમ ઉપર હરો સુંદર એમાં વાતો બતાવી દે છે. પછી આવે દેવન કો, આ દેવા માટે મારા દિલમાં ઉત્પન્ન કરાવે છે એટલે તો મને સંભળાવું છું રાજજી આ બધી વાતો. શ્રી ઠાકોરાની જે પ્રથમ બોમ્બે બિરાજમાન એટલી આનંદદાયક વાતો છે આ સત્સંગ ઉપજાવી દેવાનું તમારા દિલમાં ઉપજાઈ રહ્યા છે ને એક ને એક દિવસ દઈ દેશે રાજજી. જો તારે આ લેવાનું છે તારે અહીંયા લાગવાનું છે. આપણે બધા કોમ નસીબદાર છીએ કે આપણે ક્યાં લાગ્યા છીએ, શ્રી રાજમાં લાગ્યા છીએ, મૂળ મિલાવવામાં લાગ્યા છીએ. એટલે તો રાજજી કે છે ને, તો જો તું તારું ભલું ચાહવા માંગતી હોય ને, તારું કલ્યાણ કરવા માંગતી હોય ને, તો પલકના પીછે ફેરીએ મારા માટે તું ત્યાંથી જુદી ના જામ જુદી છે ને, તારી પલ પલ ત્યાં લગાવેલી રાખજે. તું પલ પલ ત્યાં લાગેલી રહેજે ને. સંસારમાં કોઈ તું કે તને દુઃખી નહીં કરી કે જે બોલ મિલાવમાં રાજમાં લાગેલી રૂપ રે. સંસારમાં કોઈ દુઃખ મારી સખી તને દુઃખી કરશે કે તું રાજમાં લાગેલી છે. એ તો રાજ્ય થી દૂર સમજુ છું, પેલી સમજુ છું, છોકરી સમજુ છું એટલે દુઃખી થવું છું. તારા ભાગ્યમાં દુઃખ ન, તારા ભાગ્યમાં માયા ન થાય, તારા ભાગ્યમાં ભીગનો દુઃખ નહીં, તારા ભાગ્યમાં સદા સુખ છે, સદા સુખ નો દાતા ધણી છે તારા ભાગ્યની. ભીખમાં લાગેલી મને આ ચરણ એટલે બહુ વિશેષ ગમે છે. તો હક ઉપજાવે દેવન કો, સવારથી સાંજ લગી જે સખી રાજમાં લાગેલી હોય ને કે આચરણ સાંભળીને કેટલી આનંદ આવે ને. એટલે તું સવારથી સાંજ લગી મને હું લગાવેલી રાખું છું. એક ઝૂમ પત્યું નહીં બીજા ઝૂમમાં, એક ચર્ચા પતિ નહીં બીજા ચર્ચામાં, પછી એક ચર્ચા પતિ નહીં ત્યાં તો સુંદર સાધનો કોને જાય પરમધામની વાતોમાં ઓર મસ્કુર થઈ જતા ને સેજ બી નવરી નહીં પડવા દો. તને મારા વિચારોમાં, મારી વાણીમાં, મારી સખીમાં તને લગાવેલી જ રાખીશ સુંદર. એ તો આપણે બધા કોલ કર્યો તો હું ભૂલું તો તને લગાવીશ, ચાલ ફોન કરીને હું મૂલ મિલામાં લાગીશ, તને મૂલ મિલામાં લાગીશ, હું બી પાઠઘાટમાં લાગીશ, તને બી પાઠઘાટમાં લગાવીશ, હું બી રાજ્યના શોભાસિંગરમાં લાગીશ, તને શોભાસિંગરમાં લગાવીશ. એ સેજ બી તો તમને નવરા, સેજ નવરા પડીએ તાર તો માયા ઘર કરી જાય ને અંદર સુંદર સજી ઘર કરી જાય ને. કમ જગ્યાથી હવે તો દિલમાં શ્રી રાજ રહે છે, માયા માટે જગ્યા છે ને. વિચારોમાં શ્રી રાજ છે, પણ નેત્રોમાં શ્રી રાજ છે. બહુ તો આ નેત્રોમાં પ્યાસ છે મારા શ્રી રાજ. હવે તો મારું એક એક શ્રી રાજની અંદર જાય છે સુંદર સાથી. એટલે તો સુંદર સાથી છે ને સૌથી વધારે તમને મને છે ને સુંદરજી મંગલા આરતી છે ને સવારે કહે છે કે સવારે ઉઠી જો તારા દીકરા તારો પતિ દુનિયા વાળા લાગી ગયા ને, ઉઠી ગયા ને, તો તને એમ કે ચાલ આ કરવાનું છે, ઓલું કરવાનું, અહીં જવાનું, કાલનું પેલું કામ કર્યું, પેલા પૈસા લે, તને તરત જ સંસાર વાળા માયામાં લગાવી છે. એ ઉઠે નહીં ને એ પેલા તો ઉઠી જાય ને તારા રંગ ઉપર વાલીને યાદ કર ને સુખ તો સુખ તો સુખ ના નિદાન ને યાદ કરી લે. નહીતર તારું દુઃખ નો નિદાન ઉઠશે ને તને લગાવશે, તને લગાવ ત્યાં લગી તારું કામ પૂરું કરી લે ને. તારા શ્રી રાજ ને યાદ કરી લે, ધનપરવલી ને યાદ કરી દે, ત્રીજી ભૌમ ની પરસાલ ને યાદ કરી દે. સખિયા કેતી કો બન में जावे ત્રીજી ભૌમ કી જો પ્રસાદ એ સુંદર સાજી કેવા છે ને આસમાની રંગ નું મંદિર. દુનિયા વાળા તને દુનિયામાં લગાવે ને ત્યાં લગી તો તારું કામ ખતમ થઈ ગયું હોય. રાજ્યના સુખ લઈ લીધા હોય, તે રાજ્યને યાદ કરી લીધા હોય. આ રાજ્ય ઉત્પન્ન કરાવે છે અને રોજ બોલતા રહો ત્રીજી ભૌમ ની પરસાદ રંગ પરવાલી મંદિર સુંદર સાજી સખિયા કેતી કો બન में जावे. સુંદર સિંહ રાજ્યની હાથેનો ભોગ યાદ કરી લો, એ નીલા પેલા મંદિરને રોજ યાદ કરે. સુંદર સાજી કેમ એના ભાગ્ય બે નહીં હોય, રોજ જે સખી યાદ કરતી હોય હવે ઉઠીને એક ને એક દિવસ રાજ્યની જમીન મંદિર તું રોજ યાદ કરતી હતી ના. એ તો માયા કંબક યાદ કરવા દે ત્રીજી ભૌમ ની પરસાદ નો.
અને કદાચ કોઈ રોગ કરી લે ને, ત્રીજી ભોમ ત્રીજો પડસાલા બિચારી ગાતી હોય, પણ ત્રીજી ભોમમાં ના હોય તો ક્યાંય સંસારમાં માયામાં મન છે તો બુદ્ધિ લગાડે. પણ અચ્છા દીકરાની બેગ તૈયાર કરવાની, નાસ્તો તૈયાર કરવાનો, પતિ ઉઠી જાય કરવાનું, ક્યાં ત્રીજી ભોમની પડસાલમાં તું મુખમાં જાય તો સુંદર સાજી તારા પિત્તરની ખાતી રોગ ત્રીજી ભોમની પડસાલ કરો. એનાથી ત્રીજી ભોમની પડસાલથી વધારે સુખ ક્યાંય હોઈ શકે સુંદર સાજી? રંગપ્રવાલી મંદિર કરતા વધારે સુખ કોઈ જગ્યાએ છે સંસારની અંદર? તું શું કામ છોડું, શેના બદલામાં છોડું કે છે શું? તો આ બધી જ વાતો સુંદર સાજી યાદ કરવા છે. શેના માટે? હક ઉપજાવે હાજી એ તમને દેવું છે. મારે તો તારી જોડીમાં છે ને એ રંગપરવાલી મંદિર સુંદર છે, એ જ પ્રેમ કરી ગયો છે. એટલે તો રોજ યાદ કરાવે છે, રોજ હમણાવે છે, રોજ લગાવે છે, પછી એ વાતો વિચાર આવે છે રોજ. સુંદર સાચી કેટલા નસીબદાર છે. ઈ કે છે હક ઉપજાવી દેવાનું કો તો હકે દેવનહાર હકે દેવનહાર. શ્રી રાજ દેવનહાર છે સુંદર છે. અને શ્રી રાજ દેવા વાળા હોય, ઈ દેવા વાળા હોય ને તો કેવું દે સુંદર છે. ખેલ એક વાર મૂક્યો માંગ્યો સુંદરજી, કઈને બ્રહ્માંડ બનાવીને બતાવે. એક શું કામ છે? જી ભરીને જોઈ લે. થોડું દુઃખ શું કામ જોવું? બહુ દુઃખ જોઈ લે. થોડી માયા શું કામ જોઈ લે. ભરીને જી ભરીને જોઈ લે. 400 વર્ષ નહીં, બીજા 400 વર્ષ જોઈ લે. ઈ જયારે દેવા બેસે ને તો સુંદર સાજી, ચાહે માયા હોય, ચાહે પરમધામ હોય, ચાહે ઈશ્ક હોય, ચાહે દુઃખ હોય, કોઈ કમી વગર દે છે. ઝોલી ભરાઈ ના જાય ને ત્યાં લગી દે. આપણી જોડીઓ નાની પડી જાય સુંદર સાજી, એવું લાગી દે. કોઈ કમી વગર દે. શું કામ કમી હું આપું દેવા બેસું? શું દેવાના હાર? જયારે દેવા વાળો જ આટલો સુંદર સાજી અને એવો દેવા વાળો છે કે જયારે દેવા બેસે ને, જયારે દેવા બે ને તો એની જોડે કાઈમાં રાખે, દિલ ખોલીને દઈ દે, દિલ બી લઈ લે. સોદો કરવો હોય ને સુંદર સાહેબ, દોસ્તી કરવી હોય તો શ્રી રાજ જોડે, પ્રેમ કરવો હોય તો શ્રી રાજ જોડે. એના જેવી દોસ્તી કોઈના નિભાવતા ના આવડે, એના જેવો પ્રેમ કરતા કોઈના ના આવડે, એના જેવું દેતા કોઈના ના આવડે. ઈ જયારે દેવા બેસે ને જમીએ વધારે કેવું દે. આપણે તો સેવામાં દેવું હોય ને તો વિચાર કરી છે ને, ખબર નહીં કેટલી કંજુસાઈ દે. જેવી કંજુસાઈ કર્યા વગર એ મૂલ મિલાવાથી નીકળે ને, એક સખીના ઘેર જઈને એના મતલબ કે સમજી લો તો 500% દેવું છે. તો મૂલ મિલામાંથી વિચાર કરીને 500%, યોગમાં એમાં આવતા આવતા 1000% થઈ જાય, ક્ષર બ્રહ્માંડમાં આવતો આવતો 2000% થઈ જાય, અને સખીના ઘેર પોતા પોતા 1,00,000% થઈ જાય. અને આપણી અલગ વસ્તુ છે. ઘેરથી નક્કી કરી નવતનપુરી મંદિરમાં જઈશ ને તો સુંદર સાજી 500 રૂપિયા સેવા ભેટ લખાઈશ. પારાયણ પ્રોગ્રામમાં 500 રૂપિયા લખાઈશ કે એક પારાયણ 1100 રૂપિયા લખાઈશ. તો રસ્તામાં આવતો આવતો 500 ના 200 થાય, મંદિર પહોંચે તો 100 થઈ જાય, અને 100 દેવાની થાય ત્યારે 10 થઈ જાય. સુંદર સાજી 10 ની નોટ નીકળે. આપણે તો ખબર નહીં કેટલું કમ થઈ જાય છે ને. રાજ્ય નું ફળ પર વધતા એ દેવા નીકળે ને સુંદર, એના જેવો દેવા વાળો કોઈ ના પડે. એ દેવાના બહાર આપણે બધા નસીબદાર છીએ કે રાજ્ય સ્વયં દેવા આપણે માંગીએ છીએ એ વિધિ કરે છે. જે સખી સંસાર માંગે છે, દુઃખ માંગે છે એને દુઃખ દે છે. જે સખી પરમધામ રાજ્ય માંગે છે એને રાજ્ય દે છે. તો દેવા વાળો તો શ્રી રાજ છે. मैं दोस्त हक का देख के ને દોષ હકીકત દેખી કે તો સુંદર સાજી રાજ્ય મને જે જોઈએ એ દેતા હોય, અને દેવ ઉપજા વાળો એ હોય, દેવા વાળો એ હોય, તો મેં રાજ્યના દોષ કેમ જોઉં છું? રાજ્યના દોષ જોઉં કે રાજ્યમાં હું છે સુંદરસિંહ, રાજ્યમાં છોડો, રાજ્યમાં તો કોઈ દોષ નહીં. પણ મેં કોઈ વ્યક્તિમાં, કોઈ ઇન્સાનમાં, બાજુવાળી સખીમાં કોઈનો દોષ શું કામ જોઉં? જયારે સર્વત્ર રાજ્ય કરવા વાળા હોય તો દોષ શું કામ જોઉં? સુંદરસિંહ, રાજ્ય તમને જે દેવાના છે ને એ કોઈ છીનવી નહીં આપવાના. રાજ્ય જેટલી ચર્ચા સંભળાવવાના છે, જે પદ પર લઈ જવાના, રાજ્ય જે પ્રતિષ્ઠા આવવાના છે, રાજ્ય જે શું કરવાના છે ને સુંદરસિંહજી, કોઈની મજાલ છે કોઈ છીનવી હકમ? ઇન્દ્રવતીજી જે દેવાના હતા, બિહારી જે ચાલ્યું તો મેં એનું બધું જ છીનવી લઉં.
રતનભાઈ બિહારીજી કોઈ છીનવી હતી? બાકી કેટલા બાલભાઈ હતા, એમના સારા ઘણા બધા સુંદર સાથે હતા કે એનું પદ છીનવી લે, એની પ્રતિષ્ઠા છીનવી લઈએ, એનું બધું છીનવી લે મહેરાજમાં. એ છીનવી ક્યાં? દેવવાળું રાજ્ય હોય તો ભલા તમારા ભાગમાં, તમારા નસીબમાં, તમારા સુંદરસિંહ રાજ્ય જેને દે એનું કોણ છીનવી લે? મજાલ છે પતિ તમારા શ્રી રાજના સુખ છીનવી લે, મજાલ છે દીકરો તમારા શ્રી રાજના મૂલવીના તમારા સુખ છીનવી લે. સુંદરસિંહ, સંસારમાં કોઈ એવું મજાલ છે કે તમારા ભાગના તમારા રાજ્ય દેતો હોય ને કોઈ તમને છીનવી લે? શું કામ દોષ જોવું? અચ્છા, આના લીધે આમ થયું, આના લીધે આમ થયું, આના લીધે પ્રોગ્રામ થયો, આના લીધે ના થયો, આને વિરોધ કર્યો, આને સાથ આપ્યો. કોઈ ના લીધે. મેં તો ત્યાં લગી કહું ને સુંદરસાજી, આ સંસારમાં કોઈ શ્રી રાજ વગર કોઈ સાથ આલનાર છે જ નહીં. કોઈ નહીં સુંદરસાજી, સાથ આલનાર બી એ છે, પણ સુંદરસાજી આજે એનાથી બિછડેલા છીએ, એના સાથ છૂટી ગયો છે, એ જ છે. એક ને એક દિવસ એના હાથમાં જ હાથ મૂકવામાં છે. સુંદર ત્યારથી તૈયારી કરી રહી હોય કે શું કામ મેં શ્રી રાજ ઉપર દોષ જોયો? ના, રાજનો કોઈ દોષ નહીં. અરે રાજનો તો શું સુંદર સાજી, કોઈ નાય કોઈ દોષ નહીં, કોઈ નામ કોઈ અવગુણ નહીં. અગર અવગુણ છે તો મારી અંદર છે, અંદર સુંદર દોષ છે તો મારા છે ને એક જાગ્રત રૂપનો પોતાનામનો દોષ દેખાય. સુંદરજી અક્ષરની કબીરની હાથમાં ના સુંદર સાજી, તમે વિચારો કે એને મસ્ત બીચક ની અંદર એક વાત લખી ને, અક્ષર ને કબીરની અંદર તો અક્ષર ની હાથમાં હતી ને, તો એ શું કહે છે કે બુરા દેખન મેં ચલા પૂરા ના મિલ્યા કોઈ. આખા સંસાર ને મેં જોયું ને તો કે છે સંસારનું કોઈ મને બુરું તો દેખાયું જ નહીં. જયારે મેં મારી અંદર જોયું ને તો ખબર પડી કે મુझसे बुरा ना कोई. તમે જો ઇન્દ્રવતીજીની આત્માએ આટલી બધી ચોપાઈઓ લખી ને, એની એક એક વાત લખી કે મારાથી મેં તો એટલા અવગુણો કર્યા, વજ્રલેપ જેવા. મારા જેવું નીચ કોઈ નહીં, ઢીડ કોઈ નહીં, અપંગ કોઈ નહીં, મારા જેવું અવગુણથી ભરેલી કોઈ નહીં, હલકટ કોઈ નહીં. સુંદર એક એક એને પોતાની પર લીધા. આપણે જ બીજા પર ઢોળીએ છીએ. અચ્છા, વિષ્ણુ ભગવાન કે શંકર ભગવાન કે બ્રહ્માજી કે જેમને ગીતા ભાગવત રામાયણ જેટલા બી શાસ્ત્રો લખ્યા છે કોઈની પર દોષ જોડ્યા કે આસુર દોષ ના અસુરમન, કોઈની અંદર કોઈ દોષ નહીં. દુનિયાના ભગવાનોમાં તો જે કોઈની અંદર દોષ નહીં ગયા. આપણે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ, આપણી અંદર દોષ અવગુણો એવા ચશ્મા પહેરે છે તો આપણને દેખાય છે દોષ. એક દુનિયાના ધર્મરાજા યુધિષ્ઠિરના કોઈની અંદર દોષ અવગુણો નહીં દેખાતા. આપણી અંદર બુરાઈ પડી છે તો બુરાઈ આપણને બધાની અંદર દેખાય છે. સુંદર સાચી, એ તો આપણે તમે મૂળ મિલાવવાની દ્રષ્ટિથી શ્રી રાજની દ્રષ્ટિથી જુઓ ને, તમે તો પેલું તો શ્રી રાજને જઈ પૂછો મિલવામાં, રાજજી કોની અંદર દોષ છે, કોની અંદર અવગુણ છે? કે સંસાર જે સંસારમાં મોકલે છે ને એ સંસારમાં કોઈની અંદર દોષ નહીં, કોઈની અંદર બુરાઈ નહીં. તારી અંદર તો જો કે ના, તારી અંદર છે કે તને ઓરોમાં દેખાય છે, છતાં મારી અંદર છે દોષ અવગુણ બુરાઈ. તો એ દોષ અવગુણો બુરાઈનો તો પડદો છે જે મને મારા શ્રી રાજને જોવા નહીં દેતો, રાજને મિલન નહીં કરવા દેતો. થોડી પડદો કરે છે, પડદો તો તું બધું એ પડદા કરે છે અંતરના આડુનું, બાકી તો કોઈ અંતર છે નહીં. સુંદર સાજી, તો દોષ અવગુણો વિકારો તો મેં ખુદી તો પોતાની અંદર પડેલી છે. આપણને આખી દુનિયા નહીં દેખાય છે, આપણી પોતાની નહીં દેખાતી. સુંદર સાજી, અહીંયાથી તો તકલીફ ચાલુ થાય છે મારી તો. એટલે તો ખિલવત નહીં વાણી આપણને મુખ્ય છે. શું છે તો કે છે પહેલા પેલું તો કોઈની અંદર દોષ અવગુણ ના જોશો. અને એ ક્યારે ના દેખાય કે તમને તમારા અંદર દોષ અવગુણ ના હોય એટલે બીજાની અંદર ના દેખાય. ઇન્દ્રાવતી મને તો તેના કોઈ પણ ના દેખાય. તમારી અંદર હસીએ તમને આખા સંસારમાં દેખાશે. છે ને એ જ ગુરુ દ્રોણે પ્રશ્ન કર્યો તો, મહાભારતનો પ્રસંગ છે. દુર્યોધન અને યુધિષ્ઠિર, દુર્યોધનને પૂછ્યું કે આ દોષો અવગુણો અને બુરા માણસો કેટલા? તો દુર્યોધન કે બધાની અંદર, કારણ કે એની દ્રષ્ટિમાં અધર્મ બુરાઈ હતી તો બધાની અંદર કોઈ હારા લાગતા નથી, બધા બુરાઈ જ છે, બધા ખોટા જ છે. જયારે યુધિષ્ઠિરને આ પ્રશ્ન કર્યો ને, યુધિષ્ઠિર બધા હારા જ છે, કોઈ જૂઠા કોઈ ખોટા નહીં. એની દ્રષ્ટિમાં અચ્છાઈ પડી જાય તો એને બધું અચ્છાઈ દેખાય છે. તમારી દ્રષ્ટિમાં, તમારા ચિત્તમાં, તમારા દિલમાં જે પડ્યું છે એવો જ સંસાર દેખાશે. સુંદર સાચી, બુરાઈ આપણી અંદર પડી જાય, અમે વાળો બુરો દેખાય છે, બુરાઈ અમે વાળા નહીં, બુરાઈ એ અંદર છે. દોષો અમે વાળા નહીં, દોષો મારી અંદર છે. સુંદર સાચી, બુરાઈ પતિમાં નહીં, મારી અંદર બુરાઈ છે તો મને પતિમાં બુરાઈ દેખાય છે.
મને બુરાઈ છે તો મને મારી પત્નીમાં બુરાઈ દેખાય છે, મારી અંદર બુરાઈ છે બુરાઈ દુસરામાં દેખાય છે. કોઈના બુરાઈ નહીં, બુરાઈ આપણી અંદર પડેલી છે, દોષો આપણી અંદર પડેલા છે. સુંદરજી શ્રી રાજ મેહર કરીને આ બુરાઈ દોષો આપણા વખતના ટકી આપણને કોઈની અંદર ના દેખાય. એમાં નિર્મળ છે ને, નિર્મળ નેત્ર છે ને સુંદરસાજી, નિર્મળ દિલ, નિર્મળ ચિત્ત, નિર્મળ મન. આ બધી વાતો વાણીમાં નિર્મળ નિર્મળ એટલે છે ને નીકળી જાય તો બધું નિર્મળ થઈ જાય, અને નિર્મળ થઈ જાય તો બધું નિર્મળ દેખાય. કે છે શું ટાઈમ થઈ ગયો. જી ચોપાઈ બોલો. શું કરવાનું? દિનપુરમાં હે હક કે દિલ જરા ન ઉપજતો, આવતી રહી મને કંટાળો તો આવ્યો ક્યો તો. દિલ એસા આવતો, જો